રૂપિયા 42 રૂપિયા ભાઈ 42 રૂપિયા ભાઈ બોલો 15 રૂપિયા ખાલી રીંગણા 15 રૂપિયા બોલો 2 મિનિટ હમણાં ચાલુ થઈ 15 રૂપિયા લાલભાઈ જાવ જાવ ઓકે છે ક્વોલિટી પ્રમાણે તો કેમ છો ખેડૂત મિત્રો મજામાં છો? આજે ફૂલ વિડીયો શાકભાજીનો છે. કેરીમાં અહીંયા આવક નહોતી એટલે આપણે નહોતા અહીંયા રેડી. આજે ફૂલ વિડીયો શાકભાજીનો છે, ફૂલ વિડીયો રેડી. અહીંયા જે કાશી કેરી આવતી એના પણ બજાર ભાવ આપણે લીધા છે વિડીયોમાં આજે આપણે થોડુંક ડીપમાં જઈશું, થોડુંક વધારે વિડીયો મોટો કરશું, કેમ કે થોડુંક મને લાગે છે કે અમુક પ્રશ્નો છે એનું સોલ્યુશન મળતું નથી. ખેડૂતના જે પ્રશ્ન હોય છે તો સોલ્યુશન દેવું પણ આપણી જવાબદારી આવે છે. એક ખેડૂત છે મારે અહીંના લોકલ, એટલે કે આ વસ્તુ મૂકવાથી મને ઘણો ફાયદો છો. મારે એક 10 દિવસ સુધી દવા નથી નાખવી પડી ભીંડામાં. એટલે ઉદાહરણ લઉં, આ મેં તમને કીધું થોડુંક વિડીયો મોટો કરવો પડશે, કારણ આ છે થોડુંક આપણે સમજવું નથી, ઊંધે રસ્તે હાલવું છે રેડી. પેપર જ રાખવું છે આમનું ઠેઠ સુધી વિડીયોમાં રેડી. આમનું જ રાખવું છે, તમને ખબર પડે આ મૂકવાથી કેવા ફાયદા છે. આ મૂકવાથી અરે કોઈ પણ શાકભાજી મૂકવું, રીંગણી શરૂ હોય બંધ હોય ગમે હોય મૂકી ગયો. આપણે એવું નહીં કરીએ. રીંગણા ભાવ ભલે 15 રૂપિયા થઈ ગયા, ભલે 5 રૂપિયા થઈ જાય, આપણે મોંઘો પપ સાટવામાં રાજી છીએ 200 રૂપિયાનો, પણ આપણને ખર્ચો ઘટે અને ઉત્પાદન મળે એમાં રસ નથી. પછી કે રાજુભાઈ કાંઈ વળ્યું નહીં, આપણે ઊંધું ચાલવું છે તો શું વળે? પ્રશ્ન તો આ જ છો ને, એમ ઊંધું ચાલવું છે આપણે તો એનો રસ્તો કોઈ નથી હોતો. હોય ન હોય તમે કહેશો. એટલે સુધારો કરો તો સારું છે, ન કરો તો મને શું વાંધો? મારે પપ સાટવો પડે નહીં રેડી. આપણું કામ છે અહીંથી દવાનો ખર્ચ ઘટે, થોડો ઘણો દવાનો ખર્ચ ઘટશે તો આપણને જ ફાયદો થાય, પાડોશીને ફાયદો થાય, હે આપણે જ થવાનો છે. રીંગણાનો ભાવ આવું પછી 5 રૂપિયા કોઈ નહીં માગે અને ત્યારે તમને એમ થાય કે ઓલો 100 રૂપિયાનો પપ સાટ્યો, જીવાત તો મરી તોય પાછી જતી નથી. તો થોડુંક આપણે આવું કરેલું છે તો આપણે 1-2 છટકા ઘટશે. તમને એમ થાય કે સારું રીંગણા તો હવે વેચાઈ ગયા છે, હાશ આપણે 2 છટકા ઘટ્યા એટલે માથે નહીં પડે. આવું ઘણી વખત અનુભવ થાય ને કે ન થાય? થાય. એ માટે અમે તમને અહીંથી શીખવાડીએ છીએ. આપણને એમ બે જ નહીં તો શું કરશું? પછી આપણે વિડીયોમાં વાત કરીશું શાકભાજીમાં હાલતું નિંબોલ વાપરો. શા માટે વાપરો? હું લેવા વાપરો? હા, હજી તો એક મારે મુદ્દો લેવાનો બાકી રહી ગયો છે, એ પણ લઈ લઈશું પછી આપણે. તો પહેલાં અત્યારે હજી નિંબોલ 1-2 ખેડૂતને મેં હમણાં અપાવ્યું છે, નહીં કે મજા આવે છે નિંબોલ વાપરવું બેસ્ટ છે એમ. સામેથી વખાણ કરે છે. આપણે ખાલી એને કહીએ કે ભાઈ તમે ઓલું વાપરું હતું કેવું રહ્યું, તો એ કહે છે કે નહીં વાપરવામાં સારું છે, તમે કીધું એ પ્રમાણે કરવામાં પણ ફાયદો છે. એટલે અમે અહીંથી જે કહે છે ને ખેડૂતના અનુભવને રિવ્યૂ પ્રમાણે, કે નોબલમાં 6 નથી મારતા રેડી. અહીંથી મારો જે અનુભવ હોય છે ખેડૂતના રિવ્યૂ પ્રમાણેનો અનુભવ શેર કરું છું, એટલે એમાં કોઈ જાજુ ડિફરન્ટ નહીં પડે. એટલું ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો. બાકી કોઈ સમસ્યા હોય તો ફોન પણ કરી શકો છો. પણ પેપર અને જે ફેરોમોન ટેપ આવે છે, બીજા જે રીંગણામાં ડોકા મળી ઈયળ આવતી હોય, એ સાઈડમાં જે તમને ગ્લાસ બતાવશે એ ગ્લાસનો ઉપયોગ પણ કરવો જરૂરી છે, કેમ કે એનાથી આપણે જે અમુક ટકા જે ઈંડા કોશેટા હોય ઈયળના મૂકતા હોય ખુદ એમાં પણ કંટ્રોલ થઈ જાય છે. બાકી કોઈ વધારે આજમાં કહેતા નથી એવું લાગશે તો રોજ તો આપણે નવું લાવી છીએ રેડી. તો કાંઈ વધારે કહેતા નથી, મળશું આપણે આગળ શાકભાજીના વિડીયો સાથે ખેડૂત મિત્રો. રીંગણામાં 15 રૂપિયા બોલો ભાઈ. ચાલીસ 41 રૂપિયા ભાઈ 42 આખું મારોમાં બોલો 42 રૂપિયા ભાઈ 42 રૂપિયા 42 રૂપિયા ભાઈ 42 રૂપિયા ભાઈ બોલો. આપો ને 42 લખો બીજું મારો 42 લખો.
હાલો ભાઈ લઈ લો બે 42 રૂપિયા ભાવ પડ્યા છે 42 લીલી સોળી. આ રીંગણામાં 15 રૂપિયા ભાવ પડ્યો છે. આ પ્રમાણે ક્વોલિટી. હાલો રીંગણાનું પીતું હોય તો કાલે 15 એ રીંગણામાં કાલે 15 ભાઈ એ રીંગણા લેવાના 15 રૂપિયા ખાલી લઈ લેલા 15 માપે તો હું વાંધો કાલે 15 ગામમાં તો મોટો આવશે 100 150 ને આવશે હાલમાં રીંગણામાં કાલે 15 5 કિલો કોથમરી લખી લો ભાઈ બોલે ભાઈ અરુણભાઈ કડે એટલે ક્યાં 15 રૂપિયા ભાઈ 15 રૂપિયા ખાલી રીંગણામાં 15 રૂપિયા બોલો 2 મિનિટ હમણાં ચાલુ થાય 15 રૂપિયા લાલભાઈ જાવ જાવ હું કે છે હાલો લેવા મળો ભાઈ 15 રૂપિયા. નાની નાખી દે મારી ઉપલી હાલો એ ગાડા છે મોટા છે એક રીંગણા હે મોટા છે ઈ નરોક આગીના લઈ લેજો શાલી 35. આ છે કાશી કેરી 1 કિલોના ભાવ છે 35 થી 40. ક્વોલિટી પ્રમાણે. જવા દો કે આ ડ્રોપ તો દે કા देखो बात धर्म जी वाली है देखो बात करे देखो बात करे देखो बात करे बिया नाने नाने जी देखो बात करे देखो बात करे देखो बात करे देखो बात करे भाई एक तो बात करे हेलो जी एक तो बात करे अच्छा पहले हाथ एक तो बात करे बिहारी नानी खाली एक तो बात करे एक तो बात करे भाई मान भाई करो भाई जाओ देखो बात भाई ना पर करो 105 રૂપિયા ભાવ પડ્યો છે લીંબુ. क्या आप नहीं है मुझे मना ये कहते हो ये बंदर का ले एक तो बंदर का ले 115 રૂપિયા. 1 કિલોના ભાવ 115. हेलो ओली एक लगना मुको अभी ये लगना मुको डट 110 काले काले 110 काले काले 110 काले काले 110 काले काले 110 काले भाई काले 110 रुपया काले काले 110 रुपया काले भाई काले 110 रुपया काले काले 110 रुपया काले भाई भाई 110 रुपया काले काले 110 रुपया काले भाई देखो दो मन में देखो दो कले हारू में देखो दो कले हारू kan नहीं दे रहा उठा भाई अरे आवाज 110 રૂપિયા. 110 ભાવ પડ્યો છે આ લીંબુનો. मैं बोलूं ना मारे हम रोने बोल तो जाओ मारे हम આ ફુલેવરમાં શું ભાવ છે?
ફુલેવરમાં 25 રૂપિયા ભાવ છે 1 કિલોના. ભીંડામાં 10 થી 12 રૂપિયા 10 થી 12 ભાવ છે ભીંડામાં. ફૂલ મંદી છે ભીંડાના ભાવમાં. અલગ અલગ ક્વોલિટી છે. શું છે દૂધિયામાં ભાવ? દૂધીનો ભાવ 5 થી 7 રૂપિયા ભાવ છે દૂધીમાં. ગલકા 10 થી 15 રૂપિયા ભાવ છે ગલકામાં. ટમેટા ઈંડમ ટમેટા છે 10 થી 12 રૂપિયા ભાવ છે કિલોના. શું છે આ કોથમરી છે આ પ્રમાણે ક્વોલિટી પ્રમાણે 30 રૂપિયા. ગોવારમાં શું ભાવ છે? 15 રૂપિયા ભાવ પડ્યો છે ગોવારમાં. સોળીમાં છે સોળી લીલી સોળી છે 40 રૂપિયા ભાવ પડ્યો છે. શું છે શેડિયામાં? 40 રૂપિયા ભાવ છે શેડિયા મરચા. ટમેટા ઈંડમ 10 ઈંડમ ટમેટા है 10 रुपया. કારેલામાં છે કારેલા કારેલા तुरिया मोटे 25 रुपया आते ना 4 વધે तुरिया खाली 10 किलो में से कारेलाમાં 25 30 કારેલામાં 25 થી 30. ये माल्या भाई माल्या છેલ્લા લખવાના કહી દીધા છે એમાં ખાવ પડી જાય. તુરિયામાં 25 રૂપિયા તુરિયામાં 4 વધે છે લાલાભાઈ 10 કિલો માં તુરિયામાં 25. દેને ભાઈ હવે આ પડી જાવ તો ડબલ ભાવ થોડા ઘણું વધુ કરો ઈ કાચ કેવાનો એટલે ભીડ છે ભાઈ એ કે દુના છે આલેલા જગ્યા લખવા જોઈએ એવું ભૂલી જાય 20 કિલો બળો માં ચલા જવાનો કાકડીમાં 10 થી 12 રૂપિયા ભાવ છે. એમાં 7 રૂપિયા ભાવ પડી ગયો છે. ભીંડો 15 રૂપિયા ગલે મોટા ભાઈ લેવા મોડો 15 રૂપિયા ગલે હવે એમાં 4 વધે ભાઈ 5 રૂપિયા ભાવ પડેલો હવે હરકો 2 રૂપિયા ગલે લેવા મોડો છે હાલો હરકો ગલે 2 રૂપિયા સરીગામમાં 20 રૂપિયા. ગોવાર લાગે જો એ ભાઈ ગોવારમાં 2 રૂપિયા કાકા આવવાનો તો 18 રૂપિયા છે. ગોવાર 1 નંબર જો દાદા ગોવારમાં 20 રૂપિયા. ગો ઓય 40 ઉપર